ઇન્ડેક્સ પર ઓવરઓલ વ્યૂ, કારણ કે HDFC બેંક જો અત્યારે સૌથી વધારે એક મજબૂતી નિફ્ટીમાં બતાવી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ બાદ HDFC બેંક મજબૂત છે અને અત્યારે ડેઝ હાઈ બનાવ્યા, ઓપનિંગ લેવલ કરતાં વધુ મજબૂત તરફ. IndusInd બેંક 0.5% ખરીદદારી ત્યાં પણ થતી દેખાડી રહી છે. ICICI બેંકમાં પણ અત્યારે થોડી ઘણી એક મજબૂતી દેખાડી રહી છે. SBI નેગેટિવ શરૂઆત હતી, પરંતુ SBI પણ રિકવર થઈ રહ્યું છે. તો સાથે PSU પર પણ એક વાત કરી લઈએ. પ્રાઇવેટ બેંક્સ, PSU બેંક્સ કઈ રીતે, કારણ કે નિફ્ટી બેંક પણ અત્યારે જે શરૂઆતના લેવલ્સ હતા ત્યાંથી એક મજબૂતી તરફ આગળ વધતું દેખાડી રહ્યું છે ઇન્ડેક્સ. ચાંદની, પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર વેલ્યુએશનનો કમ્ફર્ટ છે. પર્ટિક્યુલરલી HDFC બેંક અને કોટક બેંક વેલ્યુએશન ઘણા સસ્તા છે. અને માર્કેટમાંથી તમે જુઓ તો જે પ્રમાણે હવે આપણે જોયું હતું કે મહારાષ્ટ્ર એક એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી વધારે કેપેક્સ જે છે એ ત્યાં એટ્રેક્ટ થતું હોય છે. અને ત્યાં સ્ટેટ ઇલેક્શનના હિસાબે ક્યાંક ને ક્યાંક જે પાછલા વર્ષની તુલનાએ ક્યાંક ને ક્યાંક થોડું ઓછું કેપેક્સ હતું કે કઈ નવી ગવર્મેન્ટ આવે છે, શું આવે છે અને કઈ પોલિસી હતી એની હિસાબે. પરંતુ હવે એક ક્લિયર મેન્ડેટ મળી ગયું છે અને આવતા 5 વર્ષ જે છે એક સ્ટેબલ સરકાર મળી ગઈ છે મહારાષ્ટ્રને. તો હવે અહીંથી જે પ્રાઇવેટ કેપેક્સ, અત્યાર સુધી એવું બનતું હતું કે ગવર્મેન્ટ કેપેક્સ ચાલતું હતું, પરંતુ હવે પ્રાઇવેટ કેપેક્સ પણ ત્યાં સ્ટાર્ટ થઈ જશે. અને પર્ટિક્યુલરલી જોવા જાય તો જે પ્રમાણે મેં આ વાત કરી કે RBIની પોલિસી બહુ મહત્વપૂર્ણ રહેશે. અને જો અહીંથી કોઈ એગ્રેસિવ રેટ કટની વાત આવે છે કોઈ પણ જાતની, તો અહીંથી જે ક્રેડિટ ડિમાન્ડ કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક થોડી સ્લો થઈ રહી છે, એ ફરીથી થશે. અને બજેટ પણ ધ્યાનમાં આવી રહ્યું છે, એટલે ગવર્મેન્ટનું કેપેક્સ જે ઇન્ફ્રા પુશ છે એ પણ રહેશે. એટલે અત્યારે ઓલ ઓવર બેન્કિંગ સેક્ટર વેલ્યુએશનનો કમ્ફર્ટ છે અને આગળ જતા જે કંઈ પણ પ્રોસ્પેક્ટસ છે એ એક બેટર જોવા મળી રહ્યા છે. અને પ્લસ લાસ્ટ વીક જે પ્રમાણે વાત કરી કે લાસ્ટ RBI પોલિસી દ્વારા જે રેટ કટ નહોતો કરવામાં આવ્યો, એની હિસાબે મારું માનવું છે કે જે Q2 બેન્કિંગ સેક્ટરના પરિણામો આવશે એ ક્યાંક ને ક્યાંક જે છે એક સારા આવશે. તો વ્યૂ શોર્ટ ટર્મ બેંક નિફ્ટી ઉપર બુલિશ છે. અને HDFC બેંક વેલ્યુએશનનો કમ્ફર્ટ સુપર્બ છે. સ્ટોક અત્યારે તમે જુઓ તો એક મલ્ટી-યર લો વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે જો HDFC બેંક અહીંથી એક સારું મોમેન્ટમ ક્રિએટ કરશે તો ડેફિનેટલી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેને સપોર્ટ મળશે. એટલે વ્યૂ બુલિશ છે. HDFC બેંકની અંદર સ્ટોક નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે. હજુ પણ આ લેવલથી ખરીદી કરવાની સલાહ છે. મારું માનવું છે કે ઉપરની તરફ 1950 થી 2000 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર જોવા મળી શકે છે. એટલે વ્યૂ બુલિશ છે. HDFC બેંક ખરીદી કરવી જોઈએ. ઓકે, બ્રધર 52 વીક્સ હાઈ અત્યારે બન્યા છે 1832ના લેવલ્સ અને આગળ 2000 સુધીના લેવલ્સ છે. 1950 થી 2000ના શોર્ટ ટુ મીડિયમ ટર્મ HDFC બેંક તમને બતાવી શકે છે. ત્યારબાદ